સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં। આ ફિલ્મના રિલીઝની અપડેટ સામે આવી ગઈ છે। આજે આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો થોડા સમય પહેલાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની 2009માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં। આ ફિલ્મને 16 વર્ષ પૂરા થયા ત્યારે આ ફિલ્મના મેકર્સે આ ફિલ્મને રિલીઝ કરવાની જાહેરાત કરી હતી અને તેના પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યા હતા અને એ પોસ્ટરમાં મેન્શન કરવામાં આવ્યું હતું કે આ ફિલ્મ આપ સૌને ટૂંક સમયમાં જોવા મળશે। પણ આ ફિલ્મના રિલીઝની જાહેરાત થઈ તે પછી આ ફિલ્મની કોઈ અપડેટ સામે આવી નહોતી અને લાગી રહ્યું હતું કે આ ફિલ્મ હવે સિનેમાઘરો રિલીઝ નહીં થાય। પણ હવે પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં ફિલ્મના મેકર્સે આ ફિલ્મના અપડેટ આપી દીધી છે। આ ફિલ્મના એક નવા પોસ્ટર સાથે આ ફિલ્મના રિલીઝ થવાની પણ અપડેટ સામે આવી છે। પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં ફિલ્મ આપ સૌને ડિસેમ્બર 2025માં જોવા મળશે। એટલે કે હજુ સુધી આ ફિલ્મના ડિસેમ્બર મહિનામાં કઈ તારીખે જોવા મળશે તેની જાહેરાત કરવામાં આવી નથી, પણ આ ફિલ્મ આપ સૌને ચોક્કસ ડિસેમ્બર મહિનામાં કોઈ પણ એક તારીખે જોવા મળી જશે। એટલે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, મમતા સોની, પ્રિનલ ઓબેરોયની આ બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ આપ સૌને 2025ના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થતી જોવા મળી જશે। તો જોવાનું રહેશે કે મેકર્સ આ ફિલ્મને ડિસેમ્બર મહિનામાં કઈ તારીખે સિનેમાઘરોમાં રિલીઝ કરે છે તે જોવાનું રહેશે। તો આપ સૌ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મને ફરીથી સિનેમાઘરોમાં જઈને જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આ ફિલ્મ આપ સૌએ કેટલી વાર જોઈ છે તે પણ કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।